છોટાઉદેપુર તે લીરાજપુર જોડતા નેશનલ હાઈવે 56 ઓરસંગ નદી બ્રિજ પર ભૂવો પડી ગયો છે। જી હા, આ ભૂવો દેખાવામાં ખૂબ જ નાનો છે, પરંતુ આ ભૂવો અંદરથી ખૂબ જ મોટો છે। સિહોદ પુલ તૂટ્યાને એક દિવસ પણ પૂર્ણ નથી થયો, ત્યારે બીજી બાજુ બીજા બ્રિજની દુર્દશા સામે આવી ગઈ છે। આ બ્રિજ છે તે અંગ્રેજોના સમયનું બનાવેલું બ્રિજ છે। આ બ્રિજનો માર્ગ છે તે પાણીમાં ધોવાવાના કારણે આ બ્રિજ પર મોટા મોટા ખાડા પણ જોવા મળી રહ્યા હતા, પરંતુ જ્યારે વહેલી સવારે ખબર પડી કે આ બ્રિજ પર મોટો ભૂવો પડી ગયો છે। આ ભૂવો ઉપરથી દેખાવામાં ખૂબ જ નાનો છે, પરંતુ અંદરથી ખૂબ જ મોટો છે। તંત્રને આ વાતની ખબર પડતા તંત્ર દ્વારા આ ભૂવાને ઢાંકી દેવામાં આવ્યો છે, કોર્ડન કરી અને ઢાંકી દેવામાં આવ્યો છે। આજુબાજુ બેરિકેડ, પથ્થર તેમજ આ ભૂવાની અંદર વૃક્ષો નાખી દેવામાં આવ્યા છે। છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જતા આ ભૂવો જમણી બાજુ પડ્યો છે। હાલ આ ભૂવો પડતા વાહન ચાલકોને ભય સતાવી રહ્યો છે, કારણ કે જે સિહોદ પુલની ઘટના બને છે તેવી તો ઘટના પુલ પર નહીં બને ને તેવી ઘટના તેવા વિચારો વાહન ચાલકોને હાલ સતાવી રહ્યા છે। છોટાઉદેપુરથી લીરાજપુર જોડતા નેશનલ હાઈવે 56 જે ઓરસંગ નદીનો બ્રિજ છે ત્યાં પાછલા ઘણા સમયથી મોટા મોટા ખાડા પડી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો છે અને આ ભૂવો પડી જતાં વાહન ચાલકોમાં રોષનો રાફડો ફાટ્યો છે। આ ભૂવાને વહેલી તકે તંત્ર મરામત કરાવે તે ખૂબ જરૂરી બની ગયું છે, કારણ કે આ બ્રિજ છે તે એકમાત્ર છોટાઉદેપુર અને અલીરાજપુર એટલે કે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો રોડ છે, કારણ કે આ બ્રિજની નીચેથી જે છે તે વિશાળ માત્રામાં પાણી બે કાંઠે વહેતું જોવા મળી રહ્યું છે।